હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 ફેટ્સ એન્ડ ફેસ્ટિવલ્સના વોકેબ્યુલરીની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા વોકેબ્યુલરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડબલ બબલ મેપ કમ્પેર ધ ફેટ્સ વોલેન્ડ ફેસ્ટિવલ્સ. તો અહીં આપણને આ મેપ આપ્યો છે, તેમાં આપણને ઇન્સ્ટ્રક્શન્સ આપી છે. રીડ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. પુટ વર્ડ્સ ઓનલી ફોર ફેટ્સ ઇન યલો બબલ. પુટ ધ વર્ડ્સ ઓનલી ફોર ફેસ્ટિવલ્સ ઇન ગ્રીન બબલ. એન્ડ હુ પુટ વર્ડ્સ દેટ આર ધ કોમન ઇન બોથ ઇન બ્લુ બબલ. તો અહીં આપણને જે ફેટ્સ માટે આપ્યા હોય તે વર્ડ્સમાં આપણે યલો કલર કરવાનું છે. જે વર્ડ્સ ફેસ્ટિવલ્સ માટે આપ્યા હોય તેમાં આપણે ગ્રીન બબલ કરવાનું છે, અને જે બેવ માટે આપ્યા હોય જે કોમન હોય તો એમાં આપણે બ્લુ બબલ કરવાનું છે. તો અહીંયા આપણને આ કેટલાક વર્ડ્સ આપ્યા છે. તો આપણે લખીશું ફેટ્સ, તો તે થશે પપેટ શો, કેમલ ઓર હોર્સ રાઇડ, ફેમિલી આઉટિંગ, એનિમલ ફેટ્સ, ટેમ્પરરી ટેન્ટ સિટી, handicraft, stalls and shops, games and swings. Common in both, તો તે થશે processes, colorful and lively, devotion and blessings, ritual and traditional, enjoyment, prayers and puja, food and sweets, music and dance, traditions, people come together અને cultural value. અને ફેસ્ટિવલ્સમાં થશે રિલિજિયસ સ્ટોરી, સ્પેશિયલ ક્લોથ્સ અને સ્પેશિયલ સ્વીટ્સ. તો આપણે આ પ્રમાણે એને કલર કરવાનું છે. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન બી છે, કમ્પ્લીટ ધ વર્ડ ચેન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. તો અહીં આપણને કેટલાક વર્ડ્સ આપ્યા છે, એના વર્ડનો જે લાસ્ટ લેટર હોય તેનાથી આપણે બીજો નવો વર્ડ શરૂ કરવાનો છે. આ રીતે આપણે આ ચેન પૂરી કરવાની છે. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે ફેર, તેનો લાસ્ટ લેટર છે આર. તો આપણો બીજો શબ્દ બનશે રોઝ. ઈ તો એલિફન્ટ, ત્યારબાદ ટી તો તે થશે ટોપ, પીથી પોટેટો, ઓથી આઉલ અને એલથી લેટર. તો આપણે આ રીતે આ ચેનને પૂરી કરવાની છે. તો હવે એના પછીનો ક્વેશ્ચન સી છે, ડાર્કન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન્સ. તો અહીં આપણને એક સ્પેલિંગના 4 ઓપ્શન આપ્યા છે, તેમાંથી જે કરેક્ટ સ્પેલિંગ હોય તેને આપણે ડાર્ક કરવાનો છે. તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, FEIRS ફેર્સ, FAIRS ફેર્સ, FIARS ફાયર્સ અને FIERS. તોનો કરેક્ટ સ્પેલિંગ છે FAIRS. એના પછી છે કલ્ચરલ, તો પહેલો સ્પેલિંગ છે CALTURES, બીજો છે CALTARES, CALTARES અને CULTURES. તો આપણું કરેક્ટ સ્પેલિંગ થશે CULTURES. ત્યારબાદ છે રિલિજિયસ, તો એનો સ્પેલિંગ કરેક્ટ થશે RELIGIONS, રિલિજિયસ. એના પછી થર્ડ છે સિઝન્સ, તો એનો સ્પેલિંગ થશે SEASONS. ફેસ્ટિવલ્સ, તો FESTIVALS, ફેસ્ટિવલ્સ. અને ટ્રેડિશન્સ, તો TRADITIONS, ટ્રેડિશન્સ. તો આપણે આ પ્રમાણે કરેક્ટ વર્ડને ડાર્ક કરીશું. તો અહીં આપણા વોકેબ્યુલરીના તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.